કચ્છમાં ઇન્ડિયન આર્મી જેવા વાહનનો ઉપયોગ કરનાર સામે ફરિયાદ નોંધાઈ। અબડાસા તાલુકાના રાજકીય આગેવાન હનીફ પડિયાર સામે ફરિયાદ થઈ છે। હનીફ અને ભુટ્ટો પડિયાર સામે ફરિયાદ નોંધાઈ। આરટીઓની કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી નથી। આર્મી જેવી જીપ બનાવીને ઉપયોગ કરવામાં આવતો હતો। એસઓજીની ટીમ દ્વારા બંને સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। કચ્છમાં ઇન્ડિયન આર્મી જેવા વાહનનો ઉપયોગ કરનાર સામે ફરિયાદ થઈ છે। અબડાસા તાલુકાના રાજકીય આગેવાન હનીફ પડિયાર સામે ફરિયાદ થઈ છે। બે લોકો સામે એસઓજીએ ફરિયાદ કરી છે। હનીફ અને ભુટ્ટો પડિયાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આરટીઓની પણ કોઈપણ જાતની આ વાહનના ઉપયોગ માટે થઈને પરવાનગી લેવામાં આવી ન હતી। આર્મી જેવી જ દેખાતી જીપ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। એસઓજીએ આખરે કાર્યવાહી કરી છે અને બે લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। હનીફ અને ભુટ્ટો પડિયાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજકીય આગેવાન છે હનીફ પડિયાર, જેમની સામે આ ફરિયાદ દાખલ થઈ છે। ઇન્ડિયન આર્મી જેવા જ વાહનનો ઉપયોગ કરવામાં આવતો હતો અને હવે ફરિયાદ નોંધવામાં આવી છે। અબડાસા તાલુકાના રાજકીય આગેવાન હનીફ અને ભુટ્ટો પડિયાર સામે ફરિયાદ નોંધાઈ છે। આરટીઓની કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી। આર્મી જેવી જ જીપ બનાવવામાં આવી હતી અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। જો કે એસઓજીને આ બાબતની જાણ થઈ હતી, ત્યાર પછી આ બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ફરિયાદ પણ નોંધવામાં આવી છે। એસઓજીની ટીમ દ્વારા હનીફ અને ભુટ્ટો પડિયાર સામે ફરિયાદ થઈ છે। વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, આર્મીના વાહનોની જેમ જ દેખાતી ગાડીનો ઉપયોગ થઈ રહ્યો હતો, શું વધુ વિગતો? જી ચોક્કસથી ઇન્ડિયન આર્મી જેવા વાહનોનો અબડાસા તાલુકાના રાજકીય આગેવાન હનીફ પડિયાર અને ભુટ્ટો પડિયાર સામે આજે કોઠારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરટીઓની કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી। આર્મી જેવી જીપ બનાવીને ઉપયોગ કરવામાં આવતો હતો। આજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આ કાર્યવાહી કરી છે, જેને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જી કૌશિક, આભાર જાણકારી માટે।